એક કટોરી જેટલો ઘઉંનો લોટ લીધો છે. એનામાં આપણે ઉમેરીશું ઘઉંના લોટમાં કાચા બટેકા. જો મેં આવી રીતે ખમણી લીધા છે ખમણીથી. તો આપણે એક બટેટું લીધું હતું મીડિયમ સાઈઝનું, એનામાં આપણે ઉમેરીશું આદુ મરચાંનું અને લસણનું પેસ્ટ. તો આપણે તીખા મરચાં લીધા છે. હવે એનામાં આપણે ઉમેરીશું લીલા ધાણા, ઉમેરીશું દૂધ. જો એ પર આપણે ખમણી લીધી છે આવી રીતના. હવે ઉમેરીશું અડધી ચમચી જેટલી આપણે લાલ મરચાંનું પાવડર, 1 ચમચી જેટલો આપણે જીરો આખો, ઉમેરીશું ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલો, અડધી ચપટી જેટલી આપણે હળદર ઉમેરીશું, સ્વાદ અનુસાર થોડુંક મીઠું, થોડાક આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું, 1 ચપટી જેટલી આપણે હિંગ ઉમેરીશું, 1 ચમચી જેટલા આપણે સફેદ તલ. હવે એને આપણે મિક્સ કરી લઈશું, બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે મિક્સ કરી નાખ્યું છે અને આપણે મોટા કટોરોમાં લઈ લીધું છે. હવે એનામાં થોડું પાણી ઉમેરીશું અને પછી ફરીથી મિક્સ કરીશું. થોડું થોડું પાણી આપણે ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. તો જો આવી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે. હવે એનામાં આપણે 2 ચમચી જેટલું બેસન ઉમેરીશું. ફરીથી મિક્સ કરવાનું છે. જો તમારા ઘરમાં દૂધીને ના ખાતા હશે ને ફ્રેન્ડ્સ, તો આવી રીતે તમે બનાવીને ખવડાવશો તો બધા એન્જોય થી ખાશે. તો આપણે બેટર થઈ ગયું છે તૈયાર. હવે એને આપણે શેકી લઈશું તવા ઉપર. ફ્રેન્ડ્સ, આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને ગરમ આપણું તવું થઈ ગયું છે. 1 ચમચા જેટલું તેલ ઉમેરીશું અને આવી રીતે ફેલાવી નાખીશું અને એ આપણે ઉમેરીશું અને હળવે હળવે હાથથી ફેલાવી નાખીશું. આવી રીતના આ એટલું ટેસ્ટી નાસ્તું બને છે કે દૂધી કે બટેકું તમારા ઘરમાં જો ન ખાતા હશે ને એ પણ ખાશે એન્જોય થી. એ એટલું ટેસ્ટી બને છે. તો આપણું એક બાજુ પાકી જાય પછી બીજી બાજુ પલટાવીશું અને આવી રીતે જો તમે આવી રીતે તવા ઉપર જે આપણે તેલ ઉમેર્યું છે ને એ સારી રીતે આપણે આવી રીતે ફેલાવી નાખીશું. તો એનાથી શું છે ફ્રેન્ડ, સારી રીતે પાકી જાય. અને ગેસને આપણે થોડું ધીમું કરી નાખીશું. 1-2 મિનિટ સુધી એક બાજુ પકાવીશું, પછી આપણે બીજી બાજુ પલટાવીશું. તો આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો તમે જો એક બાજુ આપણું સારી રીતે પાકી ગયું છે. હવે આપણે બીજી બાજુ પલટાવીશું આવી રીતના. જો તો તમે સોસ ચટણી સાથે તમે ખાઈ શકો છો. લસણની ચટણી હોય કે સોસ હોય. તો એક બાજુ આપણે સારી રીતે મીડિયમ સાઈઝનું પાકી ગયું છે. આવી રીતે જો દબાવશો ને ફ્રેન્ડ્સ, તો અંદરથી પણ સારી રીતે પાકી જશે. તો તમે જો આવી રીતે બંને બાજુ સારી રીતે પાકી ગયું છે. અને આપણા જે દૂધી બટેકા ખમરચા આવી રીતે આપણે બિલકુલ તૈયાર થઈ ગયા છે. તમે પુડલા કહો કે તમે ઘઉંમાંથી આપણે આજે અલગ રીતે નાસ્તો બનાવ્યો છે, જે તમે ટિફિન બોક્સમાં કે સવારના તમે નાસ્તામાં કે તમે ખાઈ શકો છો. સાંજના ભૂખ લાગે ત્યારે પણ તમે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઘઉંના લોટમાંથી આજે આપણે બનાવ્યું છે ટેસ્ટી અને અલગ રીતે નાસ્તો. અને જો તમને સારી અને સિમ્પલ લાગી હોય ને ફ્રેન્ડ્સ, તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. તમારા ફ્રેન્ડ સાથે તમે શેર કરજો. આ એટલું હેલ્ધી નાસ્તો છે, ઘઉંના લોટમાંથી આપણે બનાવ્યું છે. તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.